હરિઓમ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજસિંહ જાડેજા, સાર્થક વિદ્યા મંદિર પરિવાર વતી આપ સર્વેનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે સંચાલકો છે, સંચાલકોને મળતી સત્તાઓ અને એની જવાબદારીઓનો અભ્યાસ કરેલો હતો. હવે આજના આપણે આ લેક્ચરમાં આજરોજ મેનેજિંગ ડિરેક્ટર એટલે કે કંપનીના જે મુખ્ય સંચાલકીય વ્યક્તિ છે, જે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખાય, એમડી તરીકે ઓળખાય, તેની નિમણૂક કઈ રીતે થાય, એની પાસે કઈ કઈ સત્તાઓ છે, એના અંગેનો આપણે અભ્યાસ આજના લેક્ચરમાં કરવાનો છે. મેનેજિંગ ડિરેક્ટર જે એ કંપનીના સંચાલક મંડળ જે છે, બોર્ડ ઓફ ડિરેક્ટર, એમાં મુખ્ય વ્યક્તિ ગણાય છે અને સમગ્ર કંપનીનું સંચાલન, કંપનીના નિર્ણયો જે છે એ મેનેજિંગ ડિરેક્ટરના હાથમાં હોય છે. જોઈએ આગળ તો કે કંપની ધારા અનુસાર કંપનીના સંચાલનની જે તમામ સત્તાઓ છે એ સંચાલક મંડળ હસ્તગત હોય છે અને આ સંચાલક મંડળમાં રહેલા સંચાલકો છે એ અન્ય કંપનીઓ સાથે સંકળાયેલા હોય, પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાને કારણે તેઓ જુદા જુદા શહેરોમાં રહેતા હોય છે અને એનાથી તેઓ રોજબરોજના પ્રશ્નો જે છે, રોજિંદા પ્રશ્નોમાં કંપની તરફ ધ્યાન આપી શકતા નથી અને કંપનીના જે રોજિંદા કાર્યો છે એ રોજિંદા કાર્યોના નિકાલ માટે અને સંચાલન માટે મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી અથવા તો મેનેજર હોઈ શકે છે. આમ મેનેજિંગ ડિરેક્ટર્સનું મુખ્ય કાર્ય શું છે? તો તે રોજબરોજનો કંપનીનો વહીવટ સંભાળે છે. કંપનીનું કામકાજ સંચાલક મંડળે નક્કી કરેલ નીતિઓનો અમલ કરવાનું. સંચાલક મંડળે પોતાની મિટિંગમાં જે નિર્ણયો લીધેલા હોય એ નિર્ણયોનો અમલ કરાવવાનું કામ મેનેજિંગ ડિરેક્ટરનું હોય છે. કંપની લો એટલે કે કંપની કાયદા મુજબ મેનેજિંગ ડિરેક્ટર જે છે એ કેએમપી એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ જે આવે કેએમપી, એમાં પૂર્ણ સમયના કર્મચારી તરીકે ઓળખાય છે. એટલે કે એનો જે ટાઈમ છે નોકરીનો એ ફિક્સ હોતો નથી, પરંતુ પૂર્ણ સમયના કર્મચારી એટલે કે 24 કલાક છે એની ડ્યુટી છે એ બોલતી હોય છે. એનો મતલબ એવો નથી હોતો કે એને સમગ્ર જીવન છે એ કંપનીમાં જ વ્યતીત કરવાનું હોય, પરંતુ એ એક જવાબદાર પર્સન હોવાને કારણે, જવાબદાર વ્યક્તિ હોવાને કારણે કોઈપણ સમયે વિપરીત સંજોગોમાં કંપનીમાં છે એની હાજરી જરૂરી હોય છે. પછીનો મુદ્દો જે આવે છે, મુદ્દા નંબર 5.8.1 એટલે કે નિમણૂક. કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક છે એ કેવી રીતે કરી શકાય? જોઈએ આગળ તો કે મેનેજિંગ ડિરેક્ટરની જે નિમણૂક છે એ નિમણૂક 4 રીતે કરી શકાય છે. એમાં પહેલું, કંપનીના નિયમનપત્ર અનુસાર, કંપનીના નિયમનપત્રની જોગવાઈ પ્રમાણે. બીજું, કંપનીની સાથે કોન્ટ્રાક્ટના આધારે. ત્રીજું, સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં. અને ચોથું, કંપનીની સામાન્ય સભા એટલે કે શેર હોલ્ડરની સભામાં. પછી બીજું શું કીધું છે? તો કે મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર વ્યક્તિની નિમણૂક થઈ શકે. મેનેજિંગ ડિરેક્ટર તરીકે માત્ર જીવંત વ્યક્તિની, સ્વતંત્ર વ્યક્તિની નિમણૂક થઈ શકે. એટલે કે કોઈ અન્ય પેઢી કે કંપનીની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરી શકાતી નથી. ત્રીજું, તો કે કંપની ધારાની જોગવાઈ અનુસાર એક સમયે એક જ મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજરની નિમણૂક થઈ શકે. મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજરની નિમણૂક થઈ શકે નહીં. એનો મતલબ કે કંપની ધારામાં એવું કીધું છે કે એક સાથે 2 વ્યક્તિ, મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજર બંનેની નિમણૂક થઈ શકે નહીં, કેમ કે બંને હોદ્દાઓ છે એક જ છે. એટલે કે એના ઉપર એક જ વ્યક્તિ છે એ કામ કરતી હોય છે. એટલે કે કોઈ એક કંપનીમાં મેનેજર પણ હોય અને મેનેજિંગ ડિરેક્ટર પણ હોય એવું બની શકે નહીં. હા, એવું બની શકે કે દરેક વિભાગમાં અલગ અલગ મેનેજર આપેલા હોય છે તે વિભાગનું મેનેજમેન્ટ કરવા માટે, પણ જે મુખ્ય મેનેજર છે એ મેનેજિંગ ડિરેક્ટર હોય અથવા તો મેનેજર કહીએ એ એક જ હોય છે. એટલે કે એક કરતાં વધુ વ્યક્તિ છે એ એક હોદ્દો ધારણ કરી શકતા નથી. ચોથું, તો કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે 5 વર્ષ માટે કરી શકાય છે. આ એનો કાર્યકાળ છે. એટલે કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક છે એનો મુદત છે એ 5 વર્ષની હોય છે. પાંચમું, જે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? તો કે સંચાલક મંડળ દ્વારા. સંચાલકો છે, જેમ શેર હોલ્ડરો પોતાનામાંથી સંચાલકોને ચૂંટી કાઢે, એવી જ રીતે સંચાલકો છે એ પોતાનામાંથી કંપનીનો રોજબરોજનો વહીવટ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની ચૂંટણી કરે છે અને તેની શરતો છે એ કંપનીની સંચાલક મંડળની સભા બોલાવે એ સભામાં નક્કી થાય છે. જેમ કે આપણે ઘણી વાર જોઈએ છીએ
કે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે જે તે કંપનીના માલિકો કામ કરતા હોય છે. અને સ્વાભાવિક છે કે જે લોકોએ વધુ પૈસા કંપનીમાં રોકેલા હોય એ જ વ્યક્તિ કંપનીનું મેનેજમેન્ટ કરે તો એમાં કોઈ પણ પ્રકારના ગેરરીતિ થાય એની શક્યતાઓ ઘટે છે, બેદરકારી રહેતી નથી. એટલા માટે જનરલી જોઈએ તો કંપનીમાં જેને વધુ રોકાણ કરેલું છે એવા કંપનીના માલિકો છે એ જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરતા હોય છે. છઠ્ઠો મુદ્દાની વાત કરીએ તો કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકની બહાલી કંપનીની સામાન્ય સભાને મંજૂરીને આધીન છે. એટલે કે મેનેજિંગ ડિરેક્ટર તરીકે કયા વ્યક્તિની નિમણૂક કરવી તે શેરહોલ્ડરોના હાથમાં છે. શેરહોલ્ડરો સામાન્ય સભામાં જે વ્યક્તિની નિમણૂકને મંજૂરી આપે તે વ્યક્તિની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ શકે છે. સાતમો મુદ્દો તો કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂકની મુદત અંતે અગાઉથી કોઈ પુનઃ નિમણૂક ન કરી શકાય. એટલે કે જો કોઈ ડિરેક્ટર નિમણૂકની મુદત પૂરી થતી હોય તો એડવાન્સમાં એની વ્યક્તિને સતત છે બીજા 5 વર્ષ માટે નિમી શકાતી નથી. એકવાર એનો કાર્યકાળ પૂરો થઈ જાય અને જો ફરી પાછીની જો પુનઃ નિમણૂક કરવી હોય તો એના માટે શેરહોલ્ડરની બીજી વાર છે એ પરમિશન લેવી જરૂરી બને. કેમ કે એવું બની શકે કે 1 વર્ષના ગાળામાં 5 વર્ષના ગાળામાં છે શેરહોલ્ડરોની સંખ્યામાં ફેરફાર થયા હોય, શેરહોલ્ડરો બદલી ગયા હોય, એવું બની શકે. એટલે ફરી પાછી છે શેરહોલ્ડરોની પરમિશન લેવી જરૂરી બને છે. પછી આગળ વાત કરીએ તો મુદ્દા નંબર 8 તો કે જણાવેલ શરતોથી અસંગત નિમણૂક કરવામાં આવે. એટલે કે કંપની ધારામાં જે શરતો કીધી છે અથવા આપણા નિયમન પત્રમાં જે શરતો છે એના અસંગત એટલે એના કોઈ શરતોનો ભંગ કરીને જો કોઈ નિમણૂક કરવામાં આવતી હોય તો એવા સમયે કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની મંજૂરી આવશ્યક છે. 9મું, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થઈ જાય ત્યારના 60 દિવસમાં કંપની રજિસ્ટ્રારને ફોર્મ MRIમાં જણાવવું પડે છે. હવે આ MRI શું છે તો કે ફોર્મ MRI છે એ એવું પ્રિન્ટેડ ફોર્મ આવે છે, બરાબર, જેમાં મેનેજિંગ ડિરેક્ટરની તમામ વિગતો, એ ભાઈનું નામ, એના ધંધાની વિગત, અનુભવ કેટલો છે, કયા ફિલ્ડમાં નિષ્ણાત છે, અગાઉ કઈ કંપનીમાં કામ કરેલું છે, એની વિગત ભરી અને MRI જે ફોર્મ છે એના બધી વિગતો સબમિટ કરી અને રજિસ્ટ્રાર પાસે નોંધાવવું પડે છે. 10મો મુદ્દો તો કે મેનેજિંગ ડિરેક્ટર છે એ વધુમાં વધુ 2 કંપનીમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકે છે અને આવા કાર્ય કરવા માટે ઠરાવ પસાર કરવો જરૂરી છે. મેનેજિંગ ડિરેક્ટર છે એ વધુમાં વધુ એક સાથે 2 કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી શકે અને જો આવી તેને એક કરતાં વધુ કંપનીમાં કામ કરવું હોય તો જે કંપનીમાં એ પહેલાં જોડાયેલ છે ત્યાંના શેરહોલ્ડરો પાસે ઠરાવ પસાર કરવો પડે. જો શેરહોલ્ડરની મંજૂરી ન હોય તો એ કામ કરી શકતો નથી. પછી આવે છે મુદ્દા નંબર 5.8.2 મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો અને ગેરલાયકાતો. જોઈએ તો કે મેનેજિંગ ડિરેક્ટરની લાયકાત અંગે કંપની ધારામાં કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી. મેનેજિંગ ડિરેક્ટર કઈ લાયકાત ધરાવતો હોવો જોઈએ એના માટે કંપની ધારા એટલે કંપની લોમાં છે એ કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી કે મેનેજિંગ ડિરેક્ટર આટલું ભણેલો હોવો જોઈએ કે આ કોર્સ એને કરેલો હોવો જોઈએ. કોઈ ચોખ્ખવટ છે એ કંપની ધારામાં કરવામાં આવી નથી. પરંતુ સામાન્ય રીતે છે મેનેજિંગ ડિરેક્ટર તરીકે જે વ્યક્તિની નિમણૂક થાય તે વ્યક્તિ કંપનીના સંચાલનની અનુભવી, કલ્પનાશીલ અને સતત છે કંઈક નવું કરવાની ઝંખનાવાળી હોવી જોઈએ. આ ઉપરાંત કંપની જે ક્ષેત્રનો ધંધો કરે છે એના અંગેને ટેકનિકલ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, પોતાના વિષયના સંદર્ભમાં નિષ્ણાત હોય અને વિષમ પરિસ્થિતિ એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ યોગ્ય અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા છે એ જે વ્યક્તિમાં હોય તેવા વ્યક્તિને જનરલી મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચૂંટવામાં આવતા હોય છે. લાયકાતો નથી એવી પરંતુ ગેરલાયકાતો છે એ કંપની લોમાં જણાવેલી છે કે કઈ બાબતે મેનેજિંગ ડિરેક્ટરની ગેરલાયકાત ગણાય. તો જોઈએ તો કે જે વ્યક્તિની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે થવાની હોય તેની ઉંમર 21થી નીચે ન હોવી જોઈએ અને 70થી ઉપર ન હોવી જોઈએ. એટલે કે જે વ્યક્તિ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમવું હોય તેની ઉંમર 21થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજું, તે વ્યક્તિ છે ભૂતકાળમાં ક્યારેય નાદાર જાહેર થયેલી હોવી જોઈએ નહીં. ત્રીજું, નિમણૂક પામનાર વ્યક્તિએ પોતાના લેણદારોને એને છે એ ભૂતકાળમાં કોઈની પાસેથી પૈસા લીધા હોય અને પછી પૈસા ચૂકવા ન હોય એટલે કે આપણી ભાષામાં કહીએ તો બૂચ મારી દીધું હોય, બરાબર,
રોલ મારી દીધો હોય તેવી વ્યક્તિ હોય તો એને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમી શકાય નહીં. ચોથું, ભારતમાં પ્રવર્તમાન જુદા જુદા કાયદા હેઠળ, એટલે કે આપણા દેશમાં જે કાયદાઓ હાલે છે અત્યારે, એ કાયદા હેઠળ આવી વ્યક્તિને અદાલતે ક્યારેક ભૂતકાળમાં ગુનેગાર ઠેરવેલી હોય, એટલે કે કોઈ કાયદાનો ભંગ બદલ એને સજા થઈ હોય અથવા કોઈ ગુનો કરેલો હોય અને 6 માસથી વધુ સમયની જો જેલ ભોગવેલી હોય તો એવી વ્યક્તિ છે એ મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક માટે ગેરલાયક ઠરે છે. એટલે કે એવી વ્યક્તિને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક આપી શકાતી નથી. પછી એની વાત આવે છે મહેનતાણાનું, બરાબર, એટલે કે એની સેલરી, એનો પેકેજ. તો કે પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું છે એ કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય, એટલે કે શેરહોલ્ડરોની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફામાંથી 5% સુધી આપી શકાય છે. જો પૂર્ણ સમય એટલે કે પૂરેપૂરા ટાઈમ છે એ આપણી જ કંપનીમાં આપતા હોય, એટલે કે ટૂંકમાં કહીએ તો એક જ કંપની સાથે સંકળાયેલા હોય એવા ડિરેક્ટરને કંપનીના શેરહોલ્ડરની મંજૂરી વગર જે કંપનીનો નફો થતો હોય એ નફાના વધુમાં વધુ 5% સુધી છે એ એની સેલરી અને પેકેજ છે એ આપી શકાય. બીજું કીધું છે ખંડ સમયના, એટલે કે પાર્ટ ટાઈમ, એટલે કે એક કરતાં વધુ 2 કંપની સાથે જોડાયેલા હોય એવા ડિરેક્ટરને. તો જે ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટર છે એને મહેનતાણું છે એ શેરહોલ્ડરો, એટલે કે સામાન્ય સભાની મંજૂરી સિવાય ચોખ્ખા નફાના વધુમાં વધુ 1% સુધી આપી શકાય, એટલે કે 1%થી વધુ આપી શકાય નહીં. ટૂંકમાં યાદ કરીએ તો પૂર્ણ સમયના ડિરેક્ટરને વધુમાં વધુ 5% અને ખંડ સમયના ડિરેક્ટરને વધુમાં વધુ 1%. પછી તો કે મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવાપાત્ર મહેનતાણું છે એ કંપની ધારાની જોગવાઈઓ અનુસાર અથવા તો નિયમન પત્રમાં અનુસાર અથવા તો કંપનીના શેરહોલ્ડરોએ નક્કી કરેલા ઠરાવ મુજબ નક્કી કરવામાં આવશે. ચોથું, જ્યારે કંપની ધારા મુજબ કંપનીએ કોઈ ધારાધોરણનું પાલન ન કર્યું હોય, એટલે અગાઉથી કોઈ છે એ નક્કી ન કરેલું હોય, ત્યારે જો ફરીથી તૈયાર કરેલા નાણાકીય હિસાબો, એટલે કે વાર્ષિક હિસાબો મુજબ જો મેનેજિંગ ડિરેક્ટરને વધુ નાણાં ચૂકવેલા હોય, એટલે કે પહેલાં કેટલું મહેનતાણું આપવું તે નક્કી ન કરેલું હોય અને એડવાન્સમાં પૈસા આપી દીધા હોય, તો એવા સમયે જો મેનેજિંગ ડિરેક્ટરને વાર્ષિક હિસાબ મુજબ જો પાછલા વર્ષના હિસાબને આધારે જો એડવાન્સમાં પેમેન્ટ આપી દીધું હોય તો તે વધારાની રકમ છે એ કંપની પાછી લઈ શકે છે. પાંચમું, મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતરની ચૂકવણી કરી શકાય. એટલે કે મેનેજિંગ ડિરેક્ટરને જો અધવચ્ચેથી, એટલે કે એની ટર્મ, એની સમય મર્યાદા મુદત પૂરી થયા વગર, એટલે કે 5 વર્ષની મુદત હોય ને ભાઈ 3 વર્ષે ગુજરી જાય તો એવા સમયે એને વળતર આપી શકાય છે. આવું વળતર અધવચ્ચેથી હોદ્દો મૂકવા માટેનું વળતર છે એ અન્ય કોઈ સંચાલકને મળતું નથી. પરંતુ જો કંપની ફડચામાં જાય, એટલે કંપની ખોટમાં જાય, દેવામાં વહી જાય અથવા નાદાર જાહેર થાય, મેનેજિંગ ડિરેક્ટર સામેથી રાજીનામું આપે, કંપની સાથે વિશ્વાસઘાત કરે અથવા તો બેદરકારી દાખવેલી હોય અને જાણી જોઈને પોતાના હોદ્દાનો અંત લાવવા, એટલે પોતાને નોકરી છે એમાંથી દૂર કરવામાં આવે, ફરજ પરથી દૂર કરવામાં આવે તેવા પ્રયત્નો કરેલા હોય અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લીધો હોય તો આવું વધારાનું વળતર ચૂકવવામાં આવતું નથી. પછી આવે છે મુદ્દા નંબર 5.8.4 મેનેજિંગ ડિરેક્ટરની સત્તા, ફરજો અને જવાબદારીઓ. તો શરૂઆતની આપણે વાત કરીએ મેનેજિંગ ડિરેક્ટરની સત્તા. તો આપણે જાણીએ છીએ કે કંપનીના સંચાલનમાં જો સર્વોચ્ચ કોઈ હોદ્દો હોય, સૌથી ઉપરનો હોદ્દો, તો એ મેનેજિંગ ડિરેક્ટરનો હોય છે, જેના કારણે તે સંચાલનમાં વિશિષ્ટ વ્યક્તિ તરીકે વિશિષ્ટ દરજ્જો પ્રાપ્ત કરે છે અને મેનેજિંગ ડિરેક્ટર જે છે એ કંપની સંબંધી વ્યાપક, એટલે કે વિશાળ પ્રમાણમાં સત્તાઓ ધરાવે છે. અહીં એક બાબત ખાસ નોંધવી જોઈએ કે મેનેજિંગ ડિરેક્ટર કંપની સંબંધી સત્તાઓ કેના આધારે મળે છે, તો કે આવેદનપત્ર, નિયમનપત્ર, શેરહોલ્ડરો દ્વારા સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને અને સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને સત્તાઓ છે એ નક્કી થાય છે. મેનેજિંગ ડિરેક્ટર છે પોતાની સત્તાનો મેનેજિંગ ડિરેક્ટરે પોતાની સત્તાનો જે ઉપયોગ છે એ સંચાલક મંડળની દેખરેખ હેઠળ, દોરવણી અને અંકુશ હેઠળ કરવાનો હોય છે. એનો મતલબ એવો નથી કે એની પાસે જે સત્તાઓ છે તો એ પોતાની સત્તાઓનો દુરુપયોગ કરે. આમ સંચાલક મંડળે જે સત્તા સોંપેલી છે અને શેરહોલ્ડરે જે સત્તા સોંપેલી છે એના સિવાય
મેનેજિંગ ડિરેક્ટર છે એ વધારાની કોઈ પણ સત્તા ભોગવી શકતો નથી. મેનેજિંગ ડિરેક્ટર કંપનીના કોઈ પણ દસ્તાવેજ ઉપર શેરહોલ્ડરો કે સંચાલક મંડળે સોંપેલી સત્તા સિવાય સહી પણ નથી કરી શકતો કે કોઈ દસ્તાવેજ ઉપર કંપનીની મોહર એટલે કંપનીનો સ્ટેમ્પ પણ લગાવી શકે નહીં. પછી ફરજોની વાત કરીએ તો કે મેનેજિંગ ડિરેક્ટરે એ પણ એક ડિરેક્ટરોમાંથી ચૂંટવામાં આવેલો વ્યક્તિ છે. એટલે કે ડિરેક્ટરની જે ફરજો આવે તે જ ફરજો બધી મેનેજિંગ ડિરેક્ટરને પણ લાગુ પડશે. અહીં આ મુદ્દો છે એ પૂરો થાય છે ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટરનો. હવે આ મુદ્દાઓ આ પાઠમાં જે છે એ સૌથી મહત્ત્વનો મુદ્દો હતો મેનેજિંગ ડિરેક્ટર, બરાબર. તો એની ટૂંક નોંધ છે એ તમને વિદ્યાર્થી મિત્રો 4 થી 5 માર્કમાં પૂછાય, 3 થી 4 માર્કમાં પૂછાય છે. તો એના માટે ટૂંક નોંધમાં વાત કરીએ તો એમાં નિમણૂક, એનું મહેનતાણું, બરાબર, એ 2 મુદ્દાઓ છે એ ખૂબ મહત્ત્વના છે. પછી આવે છે મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર વચ્ચેનો તફાવત, જે તમને 4 માર્ક્સમાં પૂછાય. તો પહેલો મુદ્દો છે તફાવતમાં નિમણૂક. તો કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ કરે છે અને નિમણૂકની શરતો નક્કી કરે છે. જ્યારે ડિરેક્ટર એટલે કે સંચાલકની નિમણૂક કોણ કરે છે? તો ડિરેક્ટરની નિમણૂક કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં થાય છે. એટલે કે ડિરેક્ટરની નિમણૂક શેરહોલ્ડરો કરે છે ટૂંકમાં કહીએ તો. અને મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કોણ કરે છે? તો કે સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર કરે છે. ટૂંકમાં કહીએ તો શેરહોલ્ડરો છે પબ્લિક છે, જેમ ચૂંટણીમાં કેમ પબ્લિક હોય, એ MLA ચૂંટે છે અને MLA છે એ વડાપ્રધાન ચૂંટે. એવી જ રીતે જે શેરહોલ્ડરો જે છે એ પબ્લિક છે એ એમાંથી સંચાલકો ચૂંટે છે એટલે કે MLA ચૂંટે છે. અને એ સંચાલકો ભેગા મળી અને મેનેજિંગ ડિરેક્ટરની ચૂંટણી કરે છે. એટલે કે મેનેજિંગ ડિરેક્ટરની જે ચૂંટણી છે એ પરોક્ષ રીતે થાય છે, એટલે કે પ્રત્યક્ષ રીતે થતી નથી. શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટરો જે છે એ મેનેજિંગ ડિરેક્ટરની ચૂંટણી કરે છે. પછી મુદતની વાત કરીએ તો કે મેનેજિંગ ડિરેક્ટરની જે મુદત છે હોદ્દાની એ 5 વર્ષ સુધીની હોય છે. જ્યારે ડિરેક્ટર છે એની મુદત 5 વર્ષ સુધીની હોતી નથી. ડિરેક્ટરની મુદત છે એ દર 3 વર્ષે છે એ બધા ડિરેક્ટરોને વારાફરતી છે રિટાયર થવું પડે છે. એટલે દર વર્ષે છે અમુક જે ક્રમ છે 1/3 ભાગના ડિરેક્ટરો એ દર વર્ષે નિવૃત્ત થાય છે અને એની જગ્યાએ બીજા ડિરેક્ટરો આવે છે. પછી સ્થાન, તો કે મેનેજિંગ ડિરેક્ટર છે એ ડિરેક્ટરોમાંના જ એક છે અને તે કંપનીનો રોજબરોજનો વહીવટ એટલે કે રોજિંદો વહીવટ સંભાળે છે. જ્યારે ડિરેક્ટર જે છે એ શેરહોલ્ડરોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ છે જે કંપની વતી નિર્ણયો લેવાનું કામ કરે છે, સામૂહિક રીતે કંપનીનું સંચાલન કરે છે. પછી ફરજિયાતપણું, તો કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કરવી ફરજિયાત હોતી નથી, જ્યારે ડિરેક્ટરની નિમણૂક કરવી ફરજિયાત છે. કામગીરીની વાત કરીએ કે કોને કેવી કામગીરી કરવાની, તો કે મેનેજિંગ ડિરેક્ટર છે એણે રોજબરોજની કામગીરી કરવાની, એટલે કે રોજિંદો વહીવટ છે કંપનીનો સંભાળવાનો હોય છે. ટૂંકમાં કંપનીના સંચાલન ઉપર સંપૂર્ણ દેખરેખ રાખવાની હોય છે. જ્યારે સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ રોજબરોજની કામગીરી કરતું નથી, પરંતુ કંપનીના વહીવટ માટેના નીતિ નિયમો નક્કી કરે છે. નિયંત્રણ, તો કે મેનેજિંગ ડિરેક્ટર એ સંચાલક મંડળના નિયંત્રણમાં લઈને એના પરવાનગીથી એની સંમતિથી કામ કરે છે. જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળ છે એ બધા જ નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે, એના ઉપર કાંઈ નિયંત્રણ કોઈનું હોતું નથી. વળતરની વાત કરીએ તો કે મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતર આપી શકાય છે, જ્યારે ડિરેક્ટર છે સામાન્ય ડિરેક્ટરને આવો કોઈ હક મળતો નથી. પછી વાત કરીએ સંખ્યા, તો કે મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં કામ કરી શકે, જ્યારે સામાન્ય ડિરેક્ટર છે એ વધુમાં વધુ 20 કંપનીમાં કામ કરી શકે. બીજું, એક કંપનીની અંદર સામાન્ય રીતે છે એ એક જ મેનેજિંગ ડિરેક્ટર હોય, જ્યારે ડિરેક્ટરોની સંખ્યા છે એ જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોય છે. નિવૃત્તિની વયની વાત કરીએ તો કે મેનેજિંગ ડિરેક્ટર છે એ 5 વર્ષ પછી નિવૃત્ત થાય છે અને તે પુનઃ નિમણૂક પ્રાપ્ત છે, એટલે કે એ વ્યક્તિની જો કામગીરી સારી હશે તો એની પુનઃ નિમણૂક કરી શકાય છે. અને સંચાલકો છે, સંચાલકોમાંથી 2/3 ભાગના ડિરેક્ટર છે નિવૃત્ત થવા પાત્ર હોય અને એમાંથી 1/3 ભાગના ડિરેક્ટર છે એ દર વર્ષે ક્રમવાર છે નિવૃત્ત થતા હોય છે. જોકે તેમની પુનઃનિયુક્તિ શક્ય છે, એટલે કે બીજી વાર એની પણ પુનઃ નિમણૂક તો થઈ શકે છે.
2/3 ભાગના એટલે કે 3માંથી 2 ડિરેક્ટર હોય એમાંથી કોઈ પણ એક ડિરેક્ટર છે એ રિટાયર થશે. અહીં છે વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે પૂર્ણ થાય છે. બરાબર. અને આ પાઠ છે એ ખૂબ જ આઈએમપી પાઠ છે. બોર્ડ પરીક્ષામાં સૌથી વધુ ગુણભાર ધરાવતા પાઠમાંનો એક છે. તેથી એકદમ સિરિયસલી રીતે ગંભીરતાથી છે આપણે આ પાઠની તૈયારી કરવાની છે. સૌથી પહેલાં આપણે વિકલ્પવાળા પ્રશ્નોની વાત કરીએ. આમાં અમુક પ્રશ્નો એવા પણ હશે જે આપણે કોર્સમાં નથી. બરાબર. જોઈએ શું કહેવા માગે છે. સોલ્વ કરાતો જાઓ. તો પ્રશ્ન પહેલામાં એમ કીધું છે કે સંચાલક છે વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે? તો કે 20 કંપનીમાં સંચાલક બની શકે. પ્રશ્ન 2, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? હમણાં જ આપણે ભણ્યા 3 સંચાલકો હોવા જોઈએ. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા હોય? તો કે 2 હોવા જોઈએ. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીમાં સંચાલક બની શકે એમ કીધું છે. તો જાહેર કે તો 10. બરાબર. વધુમાં વધુ 10 જાહેર કંપનીમાં સંચાલક બની શકે છે. પછી સંચાલક પોતાના કેટલા ઓળખ ક્રમાંક મેળવી શકે? તો એક જ ઓળખ ક્રમાંક મેળવી શકે. સંચાલક તરીકે ઓળખ ક્રમાંક હોવો અનિવાર્ય છે. કંપનીમાં સ્વતંત્ર સંચાલકોની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કે 1/3 ભાગના સંચાલકો છે એ સ્વતંત્ર સંચાલકો હોય છે. પછી સ્વતંત્ર સંચાલકની નિમણૂકની માન્યતા ક્યાં દ્વારા લેવામાં આવે? તો સરકાર પાસે લેવી પડે, સામાન્ય સભામાં લેવી પડે, ડેટા બેંકમાંથી લેવી પડે કે ન લેવામાં આવે તો ચાલે? તો કે શેરહોલ્ડરની સામાન્ય સભામાંથી એની માન્યતા લેવી પડે છે. સંચાલક મંડળના કેટલાક કાર્યો માટે શેરધારકોની સંમતિ જરૂરી છે? તો કે હા, જરૂરી છે. સંચાલક મંડળે અમુક કાર્યો કરવા હોય તેમાં શેરહોલ્ડરની પરમિશન લેવી પડે છે. સ્ટેક હોલ્ડર સંબંધી સમિતિ રચવાની ફરજ કોની છે? બરાબર. તો એમાં આવશે બોર્ડ ઓફ ડિરેક્ટરની. સંચાલક કેવા પ્રકારની સંપત્તિ મેળવી શકે? તો કે સંચાલક છે એ કંપનીમાંથી માત્ર રોકડ સ્વરૂપે સંપત્તિ મેળવી શકે છે. નીચેનામાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી શકાય? તો કે માત્ર જીવંત વ્યક્તિની, એટલે કે ઓપ્શન સી. 13મો પ્રશ્ન, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે કેટલા વર્ષ માટે કરી શકાય છે? તો કે 5 વર્ષ માટે. મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું પડે છે? તો આજે જ આપણે ભણી ગયા 30 દિવસમાં આપણે રજિસ્ટ્રારને જણાવવું પડે છે. મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય? તો કે 21 થી 70ની વચ્ચે, એટલે કે 21 વર્ષ ઓછામાં ઓછી અને વધુમાં વધુ 70 વર્ષ. પછી પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું આપી શકાય? તો કે ચોખ્ખા નફાના 5%. બીજું, મેનેજિંગ ડિરેક્ટરને પોતાનું પદ ગુમાવવા બદલ વળતરની ચૂકવણી કરી શકાય છે. ત્રીજું, કંપનીનું વ્યક્તિત્વ કેવું છે? તો કે કૃત્રિમ વ્યક્તિ છે, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. ચોથું, સંચાલક મંડળની સભા ઓછામાં ઓછી વર્ષમાં કેટલી સભાઓ યોજવી જોઈએ? મીટિંગ. બરાબર. આ પ્રશ્ન હકીકતમાં જોઈએ તો આવનારા પાઠનો છે, એટલે કે પાઠ નંબર 6નો છે કે સંચાલક મંડળની ઓછામાં ઓછી કેટલી મીટિંગ યોજવી જોઈએ? તો સંચાલક મંડળની છે એ ઓછામાં ઓછી વર્ષમાં 4 મીટિંગ યોજવી જોઈએ. દર 3 મહિને, એટલે કે 3 મહિને યોજે એટલે 4 મીટિંગ થઈ જાય. બરાબર. 20 સંચાલક મંડળની સભામાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હાજર હોવા જોઈએ? તો કે 1/3 ભાગના અથવા 2 એમાંથી જે વધારે હોય તેટલા. પછીના જે પ્રશ્નોની આપણે વાત કરીએ કે જે તમારી બુકમાં નોંધવાના છે એવા પ્રશ્નો, તમારા હોમવર્કમાં તમારે આ પાઠની પાકી બુકમાં નોંધવાના છે એવા પ્રશ્નોની આપણે વાત કરી લઈએ. બરાબર. નાના પ્રશ્નો તમને નથી કરાવતોનું કારણ એ છે કે મોટા પ્રશ્નો જે આપણે ભણશું એમાં આપણે નાના પ્રશ્નોનો સમાવેશ થઈ જવાનો છે એટલા માટે. બરાબર. સૌથી પહેલાં તમારે જે પ્રશ્ન
બાકી ઉપર દ્વારા છે એ ટીક કરાવું. તો મુખ્ય પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં પ્રશ્ન નંબર પહેલો જે છે, બરાબર, કે સંચાલકનો પ્રતિનિધિ તરીકેનો કાનૂની દરજ્જો કેવા પ્રકારનો હોય છે. પછી સંચાલકોના પ્રકારો પ્રશ્ન નંબર 3. પછી મેનેજિંગ ડિરેક્ટરની જે નિમણૂક છે એ નિમણૂક અંગેની વાત કરશું. 1 મિનિટ.